બાજુ તમારા ફળિયામાં, તમારા ખેતરમાં કે આજુબાજુ ક્યાંય પણ જો આ પ્રકારનો છોડ જોવા મળે તો માનજો કે તમારે આજુબાજુ ક્યાંક અમૃત ઉગી નીકળ્યું છે। જ્યાં મિત્રો આવો જાણીએ તે પહેલાં આ પેજને ફોલો કરી લ્યો અને આ વિડીયો સેવ કરી લેજો। હવે મિત્રો, જેમને શરીરમાં બહુ બધી બળતરા થતી હોય, પિત્ત વધી ગયું હોય, કફ વધી ગયું હોય, ખાંસીની પ્રોબ્લેમ થઈ હોય અને શરીરમાં કાંઈ ઘાવ હોય અને એ ઘાવ રૂઝાતા ન હોય, તો એક ઔષધિ એવી છે જે આ તમામ વસ્તુમાં કારગર છે અને 100% રિઝલ્ટ આપે એવી છે। હવે આ વસ્તુ કઈ છે મિત્રો? આને ઘોંપાત્રી અથવા ગળજીબી કહેવામાં આવે છે અમારા ઇલાકામાં। હવે તમારી ત્યાં કદાચ કંઈક અલગ કહેતા હોય તો પ્લીઝ કમેન્ટ એક કરી દેજો। હવે આની એક એવી ખાસિયત છે કે આને તમે તોડશો એટલે અંદરથી પીળા પ્રકારનું દૂધ અથવા ખીર નીકળશે। આની એક ખૂબ મોટી ઓળખ છે। પણ આના જેવી જ બીજી 2-3 ઔષધિઓ છે જે આની ખાસ યાદ રાખજો કે આમાંથી પીળા પ્રકારનું દૂધ નીકળે છે અને આને કઈ રીતે ઉપયોગ કરવાનો છે એ પણ જોઈએ। હવે જે લોકોને ખાંસી હોય, જેને બહુ બધું પિત્ત વધી જતું હોય, ખાટા ઓટકાર આવતા હોય, શરીરમાં બહુ બધી બળતરા થતી હોય, હાથ પગના તળિયામાં બળતરા થતી હોય, હવે ઘણા લોકો એવા હોય છે જેને રાતે સૂતી વખતે આખા શરીરમાં બળતરા એટલે કે દાહ ઉપડે છે અને તેને ગોળીઓ અને દવાઓ ખાઈને શરીરની બળતરા વધી ગઈ છે। હવે તેવા લોકોને આનો એક ઉપાય કરવાનો છે તો હું તમને જણાવું એ પહેલાં કહી દઉં કે જે લોકોને ખાંસીની તકલીફ હોય, હવે ઘણા લોકોને ખાંસી ઘણું બધું ખાવા છતાં ખાંસી મટતી ન હોય, ઘણા બધા લોકોને ગળાની તકલીફ હોય, શ્વાસની તકલીફ હોય, તો એવામાં પણ આ બહુ બધી કારગર આપે છે। અને જેને કફ અને પિત્ત વધી જતું હોય તો તેના માટે પણ આ બહુ બધી ઉપાય છે। અને જો તમારી આજુબાજુમાં પણ ક્યાંય આ છોડ મળે, આ ગળજીબી મળે તો પ્લીઝ તેને ઉપાડશો નહીં અને તેને રહેવા દેજો। તમને અથવા તમારા પરિવારમાં કોઈને પણ ક્યારે પણ કામ આવી શકે છે। હવે મિત્રો, આને તમારે પાનને તોડી અને ઘરે લાવવાના છે। 5 થી 7 પાન લાવશો તો ચાલશે અને વધારે લાવો તો પણ ચાલશે। આને પીસી અને આમાંથી રસ નીકળશે। હવે આ રસ લગભગ 20 ml જેટલો કાઢવાનો છે તમારે। અને જો નાના બાળકો હોય તો પ્લીઝ થોડોક ઓછો એટલે કે 10 ml જેટલો રાખવો। અને યંગ હોય એટલે કે 18 વર્ષથી ઉપર અથવા 20 વર્ષથી ઉપર હોય તો તેનો 20 ml થી વધારે રસ હશે તો પણ ચાલશે, પણ 20 ml જેટલો રસ રાખવો અને સવારે નળના કોઠે એટલે કે ખાલી પેટે પીવાનો છે। હવે જો આ ખાલી પેટે તમે પીશો ને એટલે તમારા શરીરમાં જે કફ છે અથવા જે પિત્ત વધી ગયું છે આ બંનેને કંટ્રોલ કરી લેશે। અને એની સાથે મિત્રો, તમારા હાથ પગમાં બળતરા થતી હશે તો એ સંપૂર્ણપણે મટી જશે। તમને ઉધરસની તકલીફ હશે તો આમાં પણ તમને ફાયદો મળશે। અને મિત્રો, આનો સ્વાદ થોડો કડવો હોય છે, યાદ રાખજો, થોડો કડવો હોય છે। તે તમારા શરીરમાં જઈ અને ખૂબ સારો એવો ઇફેક્ટ કરે છે જેથી તમારા લોહીમાં થતો બગાડ બંધ થાય છે। જે લોકોને હાથ પગમાં ખંજવાળ આવતી હોય આમાં પણ મોટી રાહત આપે છે અને જેમનું લોહી બગાડ થતું હોય આમાં પણ બહુ મોટી રાહત આપે છે। આવાના આવા વિડીયો આપણે લાવતા રહીશું, આવી વનસ્પતિઓ વિશે આપને કહેતા રહીશું। માટે અત્યારે જ આ પેજને ફોલો કરી લેજો, સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરી દેજો।